નગર જેવો આ નિર્માણાધીન ગૌધામ સંકુલના એક ડોમના દાતા એટલે કે રૂપિયા 11 લાખના દાતાશ્રી છે. હું વિનંતી કરીશ શ્રી સેવા સેતુ ધૂન મંડળ જામનગર એની સંપૂર્ણ ટીમને કે આપ અત્રે પધારો. આપ પણ ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય અને એ પ્રવૃત્તિ જે કંઈ સેવાકીય ભાવનાથી આપને મળે છે એ આપ આવી સારી પ્રવૃત્તિમાં અર્પણ કરવાની ભાવના સાથે સેવા કરતા હોય એ વિશેષ આનંદની વાત છે. ત્યારે શ્રી સેવા સેતુ ધૂન મંડળ જામનગરની સમગ્ર ટીમને વિનંતી કે આપ અત્રે પધારો અને આપણા આ સેવા સેતુ ટીમ જે ઉપસ્થિત છે એમનું સન્માન કરશે દિનેશભાઈ સંઘાણી તથા નલિનભાઈ કોટડિયા. આ સેવા સેતુ ધૂન મંડળની ટીમ માટે જેટલી તાલીઓ પાડીએ એટલી ઓછી છે, કારણ કે પોતે પણ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય અને સેવાની ભાવનાથી જે મળે છે એ પાછું સેવા માટે અર્પણ કરી દેવું એ ખૂબ સારી વાત છે. આ માનવ સેવાના લાભાર્થે આ ધૂન મંડળ જામનગરમાં કાર્યરત છે. ત્યારે આપ સૌ આપના ઘરે ઉજવાતા અને બનતા સારા નરસા દરેક પ્રસંગે આ ધૂન મંડળને આપના ઘરે જો બોલાવવા માંગતા હોય તો એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આ ધૂન મંડળના બધા જ ભાઈઓનો અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર.